અંકલેશ્વર ખાતે સામાજિક સમરસતા અને સેવાભાવનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે, જ્યાં શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ હિન્દુ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ 2026 ભવ્ય અને માંગલિક વાતાવરણમાં યોજાયો। કાર્યક્રમમાં વિવિધ સમાજના કુલ 11 નવયુગલોએ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચારણ સાથે અગ્નિની સાક્ષીએ ફેરા ફરી જીવનસાથી તરીકે નવા જીવનનો પ્રારંભ કર્યો। આ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી અને અગ્રણી નેતા ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નવદંપતીઓને આશીર્વાદ આપતા સુખી, સમૃદ્ધ અને આદર્શ દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ રામકુંડ મંદિરના પરમ પૂજ્ય મહંત 1008 ગંગાદાસ બાપુએ પોતાની પવિત્ર ઉપસ્થિતિમાં આશીર્વચન આપતા સમાજમાં એકતા અને સહારના આ પ્રયાસને બિરદાવ્યો હતો। કાર્યક્રમમાં અંકલેશ્વરના વિવિધ સામાજિક આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા। સૌએ નવવધુઓને આશીર્વાદ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં કન્યાદાનનું વિશેષ મહત્વ જોવા મળ્યું હતું। સમાજના ઉદાર હૃદય દાતાઓએ નામી અનામી રીતે આર્થિક સહયોગ આપીને દીકરીઓને નવા જીવન માટે મજબૂત આધાર પૂરો પાડ્યો હતો। ટ્રસ્ટ દ્વારા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરી જણાવાયું કે સમાજના અંતિમ છોડે રહેલા લોકોને સહાય પહોંચાડવાના આ સેવા યજ્ઞમાં દાતાઓનો સહયોગ અત્યંત મહત્વનો છે। આ સમગ્ર આયોજનથી અંકલેશ્વર પંથકમાં ભક્તિ, સેવા અને સામાજિક એકતાનો સુંદર માહોલ સર્જાયો હતો। શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના આ પ્રયાસને સર્વત્ર પ્રશંસા મળી રહી છે। જય સિયારામ। અંકલેશ્વર ખાતે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન, આ પ્રથમ સમૂહ લગ્નમાં 11 જોડા જે 11 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, ત્યારે એમને આશીર્વાદ આપવા માટે સાધુ સંતો, આપણા માનનીય ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અને તમામ નવા ચૂંટાયેલા સભ્યો પણ હાજર રહ્યા। હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું આ ચેરિટેબલ ગણપતિ ટ્રસ્ટને કે આવા ઉમદા કાર્ય સમાજમાં ભૌતિકવાદ વાસે પાછળ દોડીને માણસ જે થાકી ગયો છે એને એક આશા છે ગરીબોને કે અમારું પણ કોઈક વારે આવે, અને ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ એમની વારે જ જઈને જે મા બાપ જે દીકરીઓને નથી એવી દીકરીઓને પસંદ કરીને આજે પ્રભુતામાં પગલાં પાડાવી રહ્યા છે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ। તમામ સભ્યોને હું સાધુવાદ આપું છું, ખૂબ ખૂબ ગતિ પ્રગતિ કરે અને 11 દંપતી આજે પ્રભુતામાં પગલાં પાડી રહી છે ને ભગવાન ખૂબ ખૂબ શક્તિ ભક્તિ આપે, ખૂબ ગતિ પ્રગતિ કરે એવી શુભકામના। જય સિયારામ, ભારત માતા કી જય।